સમ પીપલ આર ઓલવેઝ લકી. અમુક લોકોને નસીબ હંમેશા સાથ આપે છે તો અમુકનું નસીબ બે ડગલા પાછળ ચાલે છે. એવું કેમ થાય છે એ જાણવા માટે રિચાર્ડ વાઇઝમેન નામના એક સંશોધકે અભ્યાસ કર્યો. લકી અને અનલકી એવા બે અલગ અલગ ગ્રુપ પર થયેલો અભ્યાસ એવું કહે છે કે જેઓ રિલેક્સ્ડ હોય છે તેઓ લકી હોય છે, કારણ કે તેમની આસપાસ રહેલી ઓપોર્ચ્યુનિટીઝ તેઓ સારી રીતે જોઈ શકે છે. જેઓ ચિંતા, તણાવ કે ભયમાં હોય તેઓ આસપાસ રહેલી તકને જોઈ નથી શકતા, નવું વિચારી નથી શકતા. માટે જેઓ વ્યાકુળ અને અધીરા હોય છે તેઓ અનલકી હોય છે. જેઓ બિંદાસ્ત અને બહાદુર હોય છે તેઓ નસીબદાર હોય છે. પુસ્તક ધ લક ફેક્ટરમાં જણાવ્યા પ્રમાણે નસીબ માટે 4 પરિબળો જવાબદાર છે. પહેલું, ફોલો યોર ગટ ઇન્સ્ટિંક્ટ. જે રસ્તો તમે દિલથી પસંદ કર્યો હોય એમાં ભાગ્ય તમારી સાથે હશે. મન ન માનતું હોય એ રસ્તા પર નસીબ ક્યારે સાથ નહીં આપે. બીજું, બી ઓપન ટુ ન્યૂ એક્સપિરિયન્સીસ. જેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને નવા અનુભવો માટે તૈયાર હોય છે, નસીબ એમને સાથ આપે છે. તક અને તકદીર મેળવવા માટે જૂનું કશુંક છોડવું પડે છે. 3, આશાવાદ. નસીબ ક્યારેય નિરાશાવાદીનો સાથ નથી આપતું, માટે નસીબ સાથ આપશે એવી માન્યતા કેળવવી પડે છે. એટલું જ નહીં, અત્યાર સુધી જે બાબતો માટે તમે લકી રહ્યા છો એ માટે નસીબનો આભાર માનવો પડે છે. અને ચોથું પરિબળ, અભિગમ. જેઓ દુર્ભાગ્યને કાયમી અવસ્થા માનવાને બદલે એક ક્ષણિક તબક્કો માનીને એમાંથી બહાર નીકળે છે, નસીબ તેમને સાથ આપે છે.